આજે મોટાભાગના મુસ્લિમો તો પોતાનું રળી ખાય છે અને રાષ્ટ્ર માટે એ પોતાનું જીવન જીવે છે અને પોતાની રીતે જીવન જીવે છે. પણ જે અમુક ત્રાસવાદી તત્વો છે એની અંદર કઈ જાતનું એનું ડીએનએ છે કાંઈ ખબર પડતી નથી. હવે તમે વિચાર કરો, હમણાં આમાં વિડીયોમાં જોજો, રેલવેના પાટાના એ સાઈડના જે બોલ્ટ તોડવાનું કામ કરે છે, તો એની અંદર હિન્દુએ બેઠા હોય, મુસ્લિમોય બેઠા હોય. કાંઈ એકલા હિન્દુ બેઠા એવું ન હોય. બધા ટ્રેન ઊંધી પડે કે અકસ્માત થાય તો બધા મરે. એ નીચના પેટનાઓ સુધરી જાઓ, આ દેશમાં શાંતિથી રહેવું હોય તો. અને નમાલીના છે આ રેલવેની પોલીસ કે સરકાર કે એને સીધા ફાયરિંગ કરીને ગોળીઓ દો, ધડાધડ 5, 25, 50ને મારી નાખો ને એક વખત. એક બોલ્ટ તોડવાની હિંમત ન કરે. આવા હરામી તત્વો આ દેશમાં રહી અને સમાજને નુકસાન કરવાનું કામ કરે છે. અને આ બધા વિરોધ પક્ષવાળા ઘણી જગ્યાએ એ વાંદરીના એની હારે ચડી અને એને ટેકો મત લેવા માટે એને ટેકો કરે છે. આવા હરામી તત્વોને પણ સીધા કરો. અને પ્રજા છે ને, મને તેમ લાગે છે પ્રજા જ નમાલી છે, આ બધું જોયા કરે છે. આ જાઓ જાપાન જો કે બીજા જે એવા દેશો છે જે લોકોને રાષ્ટ્રભાવના છે, આ ચાઇના છે, ત્યાં આવું કોઈ કરી શકે ભલું કોઈ દિવસ કાંઈ? કાં નમાલી સરકાર છે ને નમાલી પ્રજા છે, નહીંતર આવું કોઈ દિવસ થઈ જ ન શકે. આવા બધાયના પાછા વિડીયો ઉતારીને એ લોકો મૂકે એટલે બહુ એના બાપનું મોટું કામ સારું કર્યું છે એવું બતાવવા માટે. આવા લોકોને તમે ફાયરિંગ કરો, એને મારી નાખો, એને કાંઈ એને રાખવાનું ન હોય. આ હું દુબઈ ગયો તો, એક પણ સોનાની દુકાનને ક્યાંય ગ્રીલ નહોતી, કાચના દરવાજા હતા. ને ખબર છે અહીંયા હાથ કાપી નાખશે, માથું કાપી નાખશે, પૂરું કરી નાખશે. અને આ નમાલીની સરકારો કાંઈ કરતી નથી, જોયા કરે છે બધું. મતની બીક અને રાજકીય વિવાદની બીક. અરે બિન જીવન જીવવું કરતાં સાલા મરી જાઓ. શેના માટે ડરો છો? આ દેશમાં શાસન ચલાવવું છે તો તમારે મક્કમતાથી, હિંમતથી આ બધું જે ખોટું કામ થઈ રહ્યું હોય એની સામે એક્શન લેવી પડશે. હવે હદ થઈ ગઈ છે, બધું જોયા જ કરો છો. આ વકફ બોર્ડની હવે વિરોધ. હવે એના બાપની જમીન છે, વકફ બોર્ડની હોય, જે કોઈ હોય તે. જે દેશમાં જે સમુદાય રહે છે, હિન્દુ રહે છે, મુસ્લિમ રહે છે, બધાય સંપીને સારી રીતે રહે, એ સારી વાત છે. મુસ્લિમનો કોઈ હિન્દુઓ કોઈ વિરોધ કરે છે કે ભાઈ આ તમારો વિરોધ છે કે આ તે? અને જ્યાં વિસ્તાર એવો હોય ત્યાં બધે આ કાશ્મીરમાં કેવી દિશા કરી હતી, બીજે જ્યાં જ્યાં કેટલા દેશો બન્યા એના બધાને મારીને હેરાન કરીને. એ રાજાશાહીમાં તો આ મુગલોમાં મારીને મુસલમાન બનાવતા હતા. શું ફાયદો કાઢી લીધો? એટલે હવે આ બધું બંધ કરો અને શાંતિથી છાનામાના જે મુસ્લિમો સારું જીવન જીવે છે ને એને જોઈને બીજા મુસ્લિમોએ પ્રેરણા લેવી જોઈએ કે આ કેટલું સુખેથી રહે છે, આ વોરા છે, ખોજા છે, ક્યાંય વિવાદમાં ન હોય, કેવું સારી રીતે એ લોકો રહે છે. તો એવું શીખો બધાય, ત્રાસવાદ ફેલાવાના બદલે. છાનામાના શાંતિથી રહો. ને ન રહે ને તો સરકારે એને ગોળીએ દેવા જોઈએ, એના કેસ પેસ ન હલાવવાના હોય કાંઈ, મકાન પાડે નહીં કાંઈ દીવાય. ઓકે.